एबीसी न्यूज चैनल में आप सर्व दर्शक मित्रों हार्दिक स्वागत है। समाचारों की शुरुआत करता पहला જોઈએ આજના મુખ્ય સમાચાર। રેલ કર્મચારીઓ દ્વારા એક કાર્યક્રમ રિલે ફાસ્ટ કાર્યક્રમ પ્રમોશન તરફ ધ્યાન દોરવા એકત્રિત કાર્યાલય સુધી અવાજો પહોંચાડવાનો લક્ષ્ય। દિવાળીની રજાઓ નજીક, રજાઓ દરમિયાન ફરવા માટે રિઝર્વેશન શરૂ। रेल विभाग द्वारा रिजर्वेशन शुरू। दिवसे ने दिवसे વધતો ટ્રાફિક થી લોકો ત્રસ્ત। મુખ્ય માર્ગો પર ગાડીઓના થપ્પા। કલાકો સુધી લોકો ટ્રાફિકમાં। આ હતા મુખ્ય સમાચાર જોઈએ વિસ્તારથી। રેલવે કર્મચારીઓ દ્વારા એક રિલે ફાસ્ટનો કાર્યક્રમ યોજાયો। પ્રાપ્ત વિગત મુજબ આજ રોજ વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા રેલવેના કર્મચારીઓ દ્વારા રિલે ફાસ્ટના કાર્યક્રમ રેલવે સ્ટેશન ખાતે કર્મચારીઓ એકત્રિત થયા હતા। રેલ ડિવિઝનના સેક્રેટરી હિરેનભાઈ મહેતાની આગેવાની હેઠળ આ રેલ કર્મચારીઓ એકત્રિત થયા હતા, જેમાં વેસ્ટર્ન રેલના કર્મચારીઓના પ્રશ્ન માટે એક રિલે ફાસ્ટનું આયોજન કરેલ છે। આમાં રેલ કર્મચારીઓને ટ્રેનના બધા હક વિશે આપવા જોઈએ અને એલટીસીઈ जीडीसीई ना प्रमोशन में બધા જ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓને લાભો મળવો જોઈએ। રિલે ફાસ્ટ વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ આયોજન કરી પ્રમોશનનું ધ્યાન દોરવા અને મુખ્ય કાર્યાલય સુધી અવાજો પહોંચાડવાના પ્રયત્નો છે। અહેવાલ દિનેશ ત્રિવેદી સાથે ધવલ ગોહેલ, એબીસી ન્યૂઝ રાજકોટ। संगठन संगठन તમારા પાસે ફક્ત સમય માંગે છે। તમે વિદ્યાર્થીઓ કે જ્યારે દરરોજ કદાચ તમે નોંધી શકો માની શકાય એવી વસ્તુ તો જ્યારે આહ્વાન આપવામાં આવે, જ્યારે કંઈ આપણે આંદોલન કરીએ ત્યારે તમારી નૈતિક ફરજ છે કે કમસે કમ તમે હું કહું છું કે 305 દિવસ આપણે 5 કલાક તો જો આ સમય તમે જો વિશાળ સંખ્યામાં આગળ આ તમારી તાકાતથી આપણે બનાવી શકવાના છે। જ્યારે આ ટાઈપના ધરણા થાય તો કોઈ પણ જાતનું આંદોલન કરવામાં આવે ત્યારે હું માનું છું કે રાજકોટ ડિવિઝનમાં દરેક માણસે હાજર રહેવું જોઈએ, ફરજ છે હાજર રહીએ તો પ્રેશર પાસે અને પ્રેશર પાસે તમારા કામ વેલા સાથે એવી નથી આવતા। બસ હતું એવી હિરેન મહેતા ડિવિઝન
પણ ગમે ત્યાં ટૂંકમાં રેન્કર અથવા જીડીસીની જ્યારે જગ્યા બહાર પડે ત્યારે એની અંદર એપ્લાય કરી શકે અને એને પણ એક પ્રમોશનનો ચાન્સ મળવો જોઈએ. આ રજૂઆત તમે કરેલ છે. આ બાબતમાં પણ અમે ઉપલા લેવલે હેડક્વાર્ટર લેવલ લગી વેસ્ટર્ન રેલવેની પોલિસીમાં ટૂંકમાં સુધારો કરવા માટે કહેલ છે, પણ હજી લગી હકારાત્મક એનું વલણ દાખવું નથી. એટલા માટે તેને જ અમે આ એક ઉપાડી છે આપણે આંદોલનની. અને જો આ આંદોલન એટલા માટે છે કે ખાલી કહેવા માટેનું નથી. કદાચ આ વસ્તુ જો આગળ નહીં સકારાત્મક એના પગલાં લેવામાં આવે તો આ આંદોલન હજી વધુ તેજ બનાવવાના ટૂંકમાં અમારો આશય છે. બીજી દિવાળીની રજાઓમાં ફરવા જવા માટે ટ્રેનના રિઝર્વેશન શરૂ. દિવાળી નજીક આવતા લોકો પ્રવાસના આયોજનો બનાવે છે, ત્યારે રેલવે દ્વારા દિવાળી પરની રજાઓમાં રેલવે રિઝર્વેશન શરૂ કરવામાં આવ્યું છે. દિવાળી પર રજાઓ હોવાથી લોકો બહાર ફરવા જવાનું પસંદ કરે છે ને તેના માટે રેલવે વિભાગ દ્વારા પણ ટ્રેનો ફાળવવામાં આવી છે. હજુ દિવાળીને ઘણા દિવસો આડે હોવાથી રિઝર્વેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. આમ રજાઓ પર લોકો વહેલું જ રિઝર્વેશન કરાવતા હોય છે. અહેવાલ તેજસ ત્રિવેદી સાથે ધવલ ગોહેલ, એબીસી ન્યૂઝ, રાજકોટ.
વધતી જતી ટ્રાફિકથી લોકો ત્રાહિમામ થઈ ચૂક્યા છે. રસ્તાઓ પર ટ્રાફિક થવાથી કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયેલા રહેવું પડે છે અને જ્યારે મેઇન ચોક અથવા મેઇન રસ્તાઓ પર ટ્રાફિક પોલીસો હાજર નથી હોતા ત્યાં તો ગાડીઓના થપ્પાઓ લાગી જાય છે. જ્યારે ટ્રેન આવતી હોય અને પાટા બંધ હોય ત્યારે પણ ટ્રાફિક સર્જાય છે. સવારના સમયે અને સાંજના સમયે ટ્રાફિક વધુ જોવા મળે છે. અહેવાલ ધવલ ગોહિલ સાથે પિયુષ બખતરિયા, એબીસી ન્યૂઝ, રાજકોટ. દુર્ઘટનાથી બચો, લોકોને કાર્યરત કરો. આજરોજ કેકેવી હોલ પાસે હાથી સિમેન્ટના કર્મચારીઓ દ્વારા અકસ્માત તેમજ વધતી જતી સમસ્યાને ધ્યાનમાં લઈ જે લોકો સીટ બેલ્ટ બાંધી ગાડી ચલાવે છે તેઓને કિચન બેલ્ટ તેમજ પેન આપવામાં આવે છે અને જો કોઈ સીટ બેલ્ટ નથી બાંધતા તેઓને પેમ્પલેટ આપી સમજાવવામાં આવે છે. શું નામ જોશી? તમે શેના માટે ઉભો છો? અત્યારે અહીંયા દિવસે દિવસે ટ્રાફિક સમસ્યા વધતી જાય છે. રાજકોટની અંદર તમે હાલમાં જોવો છો એટલા બધા એક્સિડન્ટ થાય છે, બરોબર? તો એક્સિડન્ટને ટાળવા માટે અમે સેફટી, રાજકોટની સેફટી જોઈએ છીએ. એમાં જેણે રસ્તા ઉપર બેલ્ટ બાંધેલા હોય ફોર વ્હીલની અંદર, એ ફોર વ્હીલને અમે એમને ગિફ્ટ આપવામાં આવે છે, ડાયરી, કિચન, બોતલ એવી ગિફ્ટ આપીને ધન્યવાદ કરી છે કે તમે તમારા ફેમિલીની સુરક્ષા માટે તમે એક્સિડન્ટ ટાળો છો અને તમે સીટ બેલ્ટ બાંધો છો. અને જેણે બેલ્ટ નથી બાંધેલા એને અમે પેમ્પલેટ આપી છે અને એને સમજાવી છે કે તમે દિવસે દિવસે ટ્રાફિકની સમસ્યા વધતી જાય છે. તમે રોજ જોવો છો હાલમાં કેટલા બધા એક્સિડન્ટ બનાવો બને છે, તો એ ન બને એટલા માટે તમે તમારા ફેમિલી માટે એટલું તો જસ્ટ કરી શકો ને કે તમે સીટ બેલ્ટ બાંધો, હેલ્મેટ પહેરો, જેથી કરીને કાલ સવારે આપણું પરિવાર સુરક્ષિત રહે. એના માટે અમે અત્યારે આ યોજના માટે અમે કાર્યરત છીએ. અમારો જે આખો સ્ટાફ છે અહીંયા આવેલો છે. અમારા ઓર્ગેનાઇઝેટર આશિષ પટેલ નામ છે.
છું અને હું અત્યારે એચએસ શુક્લમાં સ્ટડી કરું છું. તમે કેટલા ટાઈમ કરો છો? હું અત્યારે 6 મહિનાથી કરું છું આ વર્ક સોશિયલ એક્ટિવિટી. સાવધાન, વીમા વગરના ગાડી ચલાવતા લોકોને હવે દંડ ભરવો પડશે. પ્રાપ્ત વિગત મુજબ હવે વાહન ચાલકો માટે એક નવો કાયદો લાગુ પડ્યો છે, જેમાં વાહન ચાલકોને ફરજિયાત વીમો કઢાવવો પડશે અને જો વીમા વગરનું વાહન પકડાશે તો રૂપિયા 10,000 સુધીનો દંડ ભરવાનો રહેશે અને જો કોઈ દારૂ પીને વાહન ચલાવશે કે અકસ્માત સર્જાશે તો તેના વિરુદ્ધ પણ જોગવાઈ સર્જાઈ છે. હાલે લગભગ 60 થી 65% જેટલા મોટરસાયકલ વીમા વગરના ચાલે છે, તો વહેલી તકે વાહન ચાલકો વીમો કરાવે તેવી આશા અને ટૂંક સમયમાં આ કાયદો અમલમાં આવશે. અહેવાલ તેજશ્રીની સાથે પિયુષ બખતરિયા, એબીસી ન્યૂઝ, રાજકોટ. રેલ કર્મચારીઓ દ્વારા એક કાર્યક્રમ રિલે ફાસ્ટ કાર્યક્રમ પ્રમોશન તરફ ધ્યાન દોરવા એકત્રિત કાર્યાલય સુધી અવાજો પહોંચાડવાનું લક્ષ્ય. દિવાળીની રજાઓ નજીક, રજાઓ દરમિયાન ફરવા માટે રિઝર્વેશન શરૂ. રેલ વિભાગ દ્વારા રિઝર્વેશન શરૂ. દિવસે ને દિવસે વધતો ટ્રાફિકથી લોકો ત્રસ્ત. મુખ્ય માર્ગો પર ગાડીઓના થપ્પા. કલાકો સુધી લોકો ટ્રાફિકમાં. આ હતા આજના એબીસી ન્યૂઝ સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો એબીસી ન્યૂઝ. નમસ્કાર.